जय माताजी, राम राम ने सीताराम। मारा यूट्यूब फैमिली અને યુટ્યુબ મિત્રોને તો અત્યારે એટલે કે હાલનું લોકેશન જોઈને તમને ખબર પડી ગઈ હશે કે ભાઈને શું કામકાજ હાલે છે. તો આપણે અત્યારે કામકાજ છે ને મિત્રો 3 4 5 દિવસ થઈ ગયા છે. એક જ થારું નીંદવાનું હાલે તલમાં. તલ તો થઈ ગયા મિત્રો, લગભગ આપણા છે ને આ તલ રહ્યું ને તલ સરસ મજાના થઈ ગયા છે અને કમ્પ્લીટ 1 મહિનો અને 2 દિવસ ને 24 કલાક એવો કંઈક થઈ ગયો સમય. આજે 1 મહિનાના થયા કમ્પ્લીટ. 1 મહિનો 2 દિવસ ને 24 કલાકના થયા. તો આપણા થયા 4 પાણી ચાલે છે અને ચોથો મહિનો છે. આવા તલ બહુ મસ્તીના છે. અહીંયા કમ્પ્લીટ છે પણ જે જગ્યા છે ને આપણે થોડુંક એમ આશા લાગે અમુક જરી આવે. અહીંયા કમ્પ્લીટ છે. અમે થાંભલાની નીચે રહ્યા ને અહીંયા થોડાક આશા લાગે. બાકી તો બધી રેડી છે કહેવાય. એમાં કોઈ શંકાનું સ્થાન નહીં મળે, થઈ જવાના છે. પણ આવું અને મિત્રો ખડ પણ બહુ મસ્તીનું છે, સરસ મજાનું એવું. તો હવે પણ ફૂકી પણ જીવા પાણી પાવાની ખાસ જરૂર છે, એટલે પાણી પણ આપણું ચાલુ છે તારે. તો આવશે કંઈક મિત્રો. તલને ફૂલ બોલાવવાને ચાલુ થઈ જાય. તલના ફૂલ બોલાવવાના ચાલુ થઈ જશે. તો આવશે કંઈક મિત્રો. નીંદવાનું તો ઘણું નીંદું. હે હા છે. આ થાંભલો પડી રહ્યો છે. તો ભાઈને પીપુર સાઈડના ભાઈ છે અને કંઈક લગભગ આજે દાડિયા એવા લાગે તો નીંદણિયાની જરૂર છે. તો નીંદણિયા ગોતવા માટે આવ્યા છે ભાઈ. તો આપણે પડ્યા છે તો આપી દઈએ, ફરીને પાછા આપી દેશે. તો અહીંયા તલ બહુ સરસ છે, મસ્તીના છે અને આ 3 પાણીના છે અને ઓલી બાજુ છે 4 પાણીના. એટલે 4 પાણી કાલે જ પાયા કહેવાય. એટલે એ 4 પાણીના છે અને આ રહ્યા 3 પાણીના. તો આ પણ મસ્ત છે આપણા તલ. અને આ થોડુંક 1 2 3 4 સરિયા આવું કંઈક નીંદવાનું છે મિત્રો. ગાડી એક દિવસ બોલાવી પણ ખડ સાજુ રહ્યું ને એટલે કામ બરાબર પૂરું નથી કહેવાય. થોડું ઘણું રહી ગયું. એટલે હવે એટલા માટે આપણે દાળિયાની જરૂર નથી. આપણે ઘરમેરે નીંદી લેશું કહેવાય. કારણ કે બધા કામની અંદર થોડા કામનો દાળિયા બોલાવે તો હું આપણે થોડુંક દાળિયાનું રહેવા દઈએ. કારણ કે બીજી વાળી છે ત્યાં હજી નાના તલ છે, ત્યાં નીંદવાનું હજી બાકી છે. તો ત્યાં નીંદવાનું થાય પહેલાં એવું કમ્પ્લીટ થઈ જાય. તો આવું છે આપણે. બહુ સરસ છે તલ. પણ અને કાલે આપણે પાઈ નાખ્યો આ પટ્ટો બધો કમ્પ્લીટ પાઈ નાખ્યો. અને હવે આજે આ પાવાનું છે. પણ મિત્રો વાતાવરણના લીધે ઈયળું જાતી નથી. દવા તમે ગમે તે છાંટો ઈયળું જતી નહીં. તો આવું કંઈક છે આપણું વાડીનું લોકેશન. અત્યારે 1 મહિનાના તલ થઈ જાય એટલે પાળા બહાર નીકળી જશે. આશા છે એટલે. બાકી તો ગાર્ડન જેવું લાગે. ખેડૂતનું ફાર્મ હાઉસ ગાર્ડન જેવું લાગે. આવશે કંઈક મિત્રો. તો હમણાં
અમારા જે નાના શેઠિયાને હમણાં અહીંયા આવશે નીંદવા. હા હા ક્યાં હશે? તો દોસ્તો અમારા શેઠ ને શેઠાણી નીંદે છે નાના, અને કોઈ દિવસ શેઠ નીંદવામાં મજા નહીં આવે બોડીમાં ને, એટલે બહવાની તકલીફ પડે છે, એટલે કદી મધી નીંદવા બેઠા છે આજે. નીંદે નહીં ને તો મજા નહીં આવે. શેઠાણી ને શેઠ નીંદવા છે મજાના. થોડું ઘણું નીંદવાનું છે, પણ હજુ પતી જાય ને તો નીંદવું પડે. દાળિયા મળતા નહીં ને એટલે નીંદવું પડે. હા, નાકા વાળવાનું, દવા છાંટવાનું એવું બધું ગમે, બાકી બીજું ન ગમે, ઓછું ગમે. તો એવું છે મિત્રો. તો આપણે પણ એટલે નીંદીએ જ છે કે હમણાં પાવર આવે ને ત્યાં સુધી નીંદીએ, પછી સાબા મજાનો કુહંબુ ઠોકીને નાકામાં વળગી જઈએ, એટલે સાંજે 5 વાગે નવરા થઈએ. 5 વાગે પાવર જતો રહે ને એટલે. તો એવું છે મિત્રો. તો આ બધા છે ને સરસ મજાના તલ થઈ ગયા છે. હવે એ જોતામાં તલ પાકી જવાના, કારણ કે મહિનાના થઈ ગયા. હા, 2 મહિના જ રહ્યા ખાલી. લગ્નમાં લોચો મારે એવું લાગે છે. ખડ આ મણસુને દવા મારે એવું હતું, પણ હા ચાલે કે. તો આજે આટલું નીંદે કે હે બધું એટલું બધું તમે આટલું તમે અહીં આજે પૂણી પાવા આવતો રહે ને, અહીં દાવે મારે 15 ચરિયા બાકી છે. 15 બાકી પણ એટલા પી જાય એટલે પછી કઈ વાડ હે પાછલી મેં પાછળની વાડલી મેં કે અહીંયા ઉગડું નીંદવાનું, ફટાફટ નીંદી નાખવાનું. સારું ચાલ, કોઈ વાંધો નહીં.